એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ કાર્યવાહી ટાણે લે ભાગોથી ચેતજો તેવા બેનર્સથી કેમ્પસમાં ઉત્તેજના ફેલાઈ ગઈ છે। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વેળાએ યુનિવર્સિટી સત્તાધીશોએ નવતર અભિગમ અપનાવી પ્રવેશ અપાવવા તેમજ પાસ કરાવવાની લાલચ આપતા તત્વો અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ઠેર ઠેર લે ભાગોથી ચેતજો તેવા બેનર્સ લગાવવામાં આવ્યા છે। આ અભિગમને વિદ્યાર્થી નેતાઓએ પણ આવકાર્યો હતો। આજથી નવા સત્રની શરૂઆત થઈ રહી છે એમએસ યુનિવર્સિટીમાં। એમાં રજિસ્ટ્રારશ્રીએ એક બોર્ડ માંગ્યું છે, ફેકલ્ટીના ઘણા ખરા ભાગો પર બોર્ડ લગાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને એક વિનંતી કરવામાં આવી છે કે એ લોકો નેતાઓને પાસ કરાવવા માટે કે એડમિશનના ભાગરૂપે કોઈ પણ પ્રકારના નાણાંની વહીવટની લેવડ દેવડ કરે નહીં। વિદ્યાર્થી નેતાઓ એટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને ગુમરાહ કરીને એમની પાસેથી પૈસા વર્ષોથી પડાવી રહ્યા છે અને આજની તારીખમાં પણ પડાવે છે। એની માટે થઈને એવું તો ખબર નહીં શું થઈ ગયું કે એટલા મોટા કયા કૌભાંડો ખબર પડ્યા કે રજિસ્ટ્રારશ્રીએ આ વર્ષથી આ એક અનોખું એક કરવું પડ્યું અને એના ભાગરૂપે એમને એક આ બોર્ડ માર્યા છે ફેકલ્ટીમાં કે વિદ્યાર્થીઓ અને વાલીઓ આમાં ખરેખર ફસાય નહીં અને નેતાઓ દ્વારા જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે તે ખરેખર બંધ થઈ। એવું છે તમને કે આ વખતે કેમ આ બોર્ડ લગાવવાની જરૂર પડી? દર વખતે કરતા આ વખતે યુનિવર્સિટીની જે મેનેજમેન્ટની એક્ટિવિટીઝ છે એ ખૂબ જ સારી છે કે તમે જુઓ કે નવા વિદ્યાર્થીઓ કે જેમને 12th પાસ કરીને અત્યારે એમના મા બાપ એમની સાથે આવી રહ્યા છે। 12th પાસ કરનાર વિદ્યાર્થીને કોલેજનું કોઈ પણ જાતનું નોલેજ હોતું નથી કે જેથી બહારના કોઈ વિદ્યાર્થી નેતા કે કોઈ તત્વો સાથે કે જે તત્વોને યુનિવર્સિટી સાથે કોઈ લેવા દેવા નથી એવા તત્વો વિદ્યાર્થીઓને કોઈ ગેરમાર્ગે ના દોરે અને વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે યુનિવર્સિટીમાં આવીને યુનિવર્સિટીના એટમોસ્ફિયર સાથે તે સેટ થાય અને યુનિવર્સિટીમાં ના માહોલ સાથે એમને એવું લાગે કે અમે કોઈક જગ્યાએ સારી રીતે ભણવાયા છે તે રીતે આજે જે રીતે તમે જુઓ કે એડમિશન પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ, એક પણ કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર અંદર શાંતિથી ચાલી રહી છે અને બહારનું પણ એટમોસ્ફિયર કે જેથી વિદ્યાર્થીઓ કોઈ ખોટી વાતોમાં આવે નહીં અને કોઈના ખોટા કોન્ટેક્ટમાં આવે નહીં કે જેથી ભૂતકાળમાં તમે અનેક ઘટનાઓ જોઈ છે કે જ્યાં બહારના તત્વો વિદ્યાર્થીઓ સાથે ખોટી રીતે એ કરીને નાણાં પડાવે છે। જે ના થાય એના માટે જે મેનેજમેન્ટે કામ કર્યું છે યુનિવર્સિટીની દરેક જગ્યાએ બોર્ડ લગાવ્યા છે કે જેથી વિદ્યાર્થીને સાચી માહિતી મળે અને વિદ્યાર્થીને ગાઈડલાઈન મળે જેથી વિદ્યાર્થી કોઈ પણની વાતોમાં ના આવી જાય। સર, આપણે એક નવી વિદ્યાર્થી સાથે કે જેનો આજે પ્રથમ દિવસ છે કોલેજનું, શું નામ છે તમારું? કામિતા જોશી। કેવો અનુભવ છે તમને આજે? આજે મારો પહેલો દિવસ છે, ખૂબ સારું લાગી રહ્યું છે અને સૌથી વધારે તો અહીં જે બોર્ડ માર્યું છે એ બહુ જ હેલ્પફુલ છે અમારા માટે। એમાં ઘણા બધા પહેલો દિવસ બધા આવતા હતા, પૂછતા હતા કે પૈસાની માંગણી શું બધા અલગ નેતા। હા, તો બસ આ બોર્ડથી ખૂબ સારું બોર્ડ છે। જાણવા મળ્યું કે ના કોઈને પૈસાની માંગણી કરે તો નહીં આપવાનું, ડાયરેક્ટ સત્તાધીશો સાથે મળીને જ વાત કરી તો ખૂબ સારું રહ્યું।